તો જગતગુરુ શંકરાચાર્યના અપમાનનો મામલો સામે આવ્યો છે, તેને લઈ હવે નિવેદન આપવામાં આવ્યું છે। જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું અપમાન થયું છે। યુપીના પ્રયાગરાજમાં માઘ સ્નાનમાં અપમાન થયું હોવાનો દાવો છે, ત્યારે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ હેમાંગભાઈ રાવલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પ્રયાગરાજમાં માઘ સ્નાન કરતા તેમને રોકવામાં આવ્યા, તેમની સાથે અન્ય સંતોને પણ સ્નાન કરતા રોકાયા હતા। શંકરાચાર્યજી અને અન્ય સંતો સાથે અમાનુષી વર્તન કરાયું છે। સ્થાનિક કલેક્ટર અને એસપીને તાત્કાલિક બરખાસ્ત કરવાની તેમણે માંગ કરી છે। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન આની સખત શબ્દોમાં નિંદા કરે છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર હિન્દુ અને સનાતનીઓના વોટ લઈને બનેલી સરકાર હોય ત્યારે આવા પ્રકારના અમાનુષી વર્તન કરનાર જે તંત્ર છે એ તંત્રના કલેક્ટર, એ તંત્રના એડિશનલ સીપી ને તાત્કાલિક બરખાસ્ત કરવાની માગ કરે છે। અને આ સનાતન સમાજનું અપમાન છે, માત્ર શંકરાચાર્યનું અપમાન નથી। માટે તંત્ર જે છે એ સત્વરે આની માફી માગે અને આવનારા દિવસોની અંદર અમે લોકોએ વડાપ્રધાનશ્રીને પત્ર પણ લખેલો છે અમારી સંસ્થા દ્વારા, અને આવનારા દિવસોની અંદર જો તંત્ર દ્વારા માફી નહીં માગવામાં આવે અને કાર્યરત સંપૂર્ણ રીતે જે પ્રમાણે જે સનાતની પરંપરા છે એનું માન સન્માન જાળવવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અન્ય સનાતની સંસ્થાઓને સાથે રહીને ઉગ્ર આંદોલન કરશે તેવી અમે અત્યારે ચીમકી આપીએ છીએ।